આજ રોજ અમરેલી શહેરમાં દિવ્યાંગ દ્વારા રેલી કાઢી વિવિધ પેન્શન યોજનાઓમાં દિવ્યાંગોને ઓનલાઈન પ્રક્રિયા સરળતા સાથે પ્રાધાન્ય આપવા વિનંતી કરાઈ છે। યુડીઆઈડી ધરાવતા તમામ દિવ્યાંગોને બીપીએલ સ્કોરમાંથી બાકાત કરવાનો અવિવાદ। તમામ સરકારી યોજનાઓમાં દિવ્યાંગોને બીપીએલ શ્રેણીમાં સીધી નોંધણી તથા અંત્યોદય કાર્ડ પેન્શનની પ્રાધાન્યતા। ધિરાણ યોજનાઓમાં જામીન વિના સરળ લોન અને જિલ્લામાં ડ્રો સિસ્ટમ લાગુ કરવાની માંગ। દિવ્યાંગ દંપતી બાળકોની શિષ્યવૃત્તિમાં વધારો અને દિવ્યાંગ ધારો 2016નું પૂર્ણ અમલીકરણ। 40% દિવ્યાંગતા ધરાવતા લોકો સુધી પેન્શનનો લાભ તેમજ અન્ય રાજ્યોની જેમ પેન્શન વધારો। અંત્યોદય કાર્ડની વિલંબિત પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય। સરકારી હોસ્પિટલમાં ઓર્થોપેડિક ડોક્ટર પૂર્ણ સમય હાજર રાખવાની માંગ। પ્રાઇવેટીકરણમાં દિવ્યાંગોનો સમાવેશ। એસટી બસોમાં દિવ્યાંગ સીટનું રક્ષણ। ગ્રામ પંચાયતની પાર્લામેન્ટ સુધી 4% અનામતનો સંપૂર્ણ લાભ। શિક્ષણ અને ભરતીમાં દિવ્યાંગોને યોગ્ય રોજગાર તક। દિવ્યાંગ બહોળી સંખ્યામાં હાજર રહી તમામ મુદ્દાઓને ધ્યાને લઈ કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવી સરકાર સુધી પહોંચાડવા માંગ કરી। તંત્રી પ્રતિક સાવલિયા, અમરેલી। જય દિવ્યાંગ। મારું નામ વિજયસિંહ ઉદયસિંહ પરમાર। હું દિવ્યાંગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અમારી સાથે જોડાયેલી સંસ્થા મહિલા દિવ્યાંગ દીપ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને અપંગ માનવ સેવા સંઘ દ્વારા અમે આજે વિશ્વ વિકલાંગ દિવસ નિમિત્તે એક રેલીનું આયોજન કરી અને કલેક્ટર સાહેબને અમારા પડતર પ્રશ્નોનું આવેદનપત્ર આપ્યું છે। જેની અંદર અમે કલેક્ટર સાહેબને એવું કીધું છે કે ગ્રામ પંચાયતથી એક પાર્લામેન્ટ સુધી દરેક દિવ્યાંગોને અનામતનો લાભ મળે। આ લાભ મળતો નથી। 4% અનામત જે સરકારશ્રી તરફથી આપવામાં આવ્યું છે પણ એનો અમલ થતો નથી અને ખાસ કરીને ઓફિસોની અંદર જે કર્મચારી હોય છે એ હા પાડે છે પણ કામ કરતા નથી। તો કલેક્ટર સાહેબનો આદેશ થાય અને ગ્રામ પંચાયતમાં દરેક જગ્યાએ કલેક્ટર સાહેબનો હુકમ થાય કે આ રીતે દિવ્યાંગોને લાભ આપે એવી અમારી ઈચ્છા છે। તો આ 3 ડિસેમ્બરના દિવસે જો કલેક્ટર સાહેબ આવો હુકમ કરે તો અમારા માટે ખૂબ ખૂબ કલેક્ટર સાહેબનો આભાર। જય દિવ્યાંગ, જય ગુજરાત, જય માતાજી। મારું નામ ગંગલ હરેશ કાળુભાઈ છે। હું દિવ્યાંગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટમાં મહામંત્રી છું। અત્યારે અમે દિવ્યાંગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને મહિલા દિવ્યાંગ દીપ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને અપંગ માનવ મંડળ દ્વારા આજે 3 ડિસેમ્બર એટલે વિશ્વ વિકલાંગ દિવસ છે। જે વિકલાંગના જૂના પ્રશ્ન અને વેદના રેલી છે તેની દિવ્યાંગ વેદના રેલીનું આયોજન હતું। અમે અત્યારે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે। એમાં અમારી જે માગણી છે દિવ્યાંગોને 40%થી જે પેન્શન વધારો છે એ થાય, દરેકને મળવું જોઈએ। પ્લસ અમારે ગ્રામ્ય કક્ષાએ જે કેબિનો મૂકવા દેવામાં આવે છે એની અમુક ગ્રામ્ય કક્ષાએ સરપંચો મૂકવા દેતા નથી, એની પણ અમે રજૂઆત કરી છે। અત્યારે ગુજરાતમાં પ્રાઇવેટીકરણ થઈ રહ્યું છે જેથી કરીને દિવ્યાંગો સામે કોઈ જોતું નથી। 4% અનામત હોવા છતાં અમારી ભરતી થતી નથી, એમાં અમારી નોંધ લેવામાં આવે। અને ગુજરાતની અંદર જ્યારે આપણા પીએમ સાહેબ મોદી સાહેબ હતા તેણે ગુજરાતમાં 2016નો કાયદો એ જ લાવ્યા હતા અને એણે પ્રચાર કર્યો હતો। એ કાયદો ગુજરાતની અંદર જો સ્પષ્ટપણે અમલમાં આવે તો દિવ્યાંગને ક્યાંય કોઈની પાસે વિકાસ માટે કોઈની પાસે જવું ન પડે અને એને આજીવિકાસ માટે રોજીરોટી મળી રહે। આ બધા મુદ્દા બાબતથી અમે રજૂઆત કરી છે અને આગામી સમયમાં પણ અમે રજૂઆત જ્યાં કરવાની થશે ત્યાં પણ કરીશું। શું આજે કાર્યક્રમ હતો તમારો? મારું નામ ગંગલ હરેશ કાળુભાઈ છે। હું દિવ્યાંગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટમાં મહામંત્રી છું। અત્યારે હાલમાં દિવ્યાંગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને મહિલા દિવ્યાંગ દીપ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને અપંગ માનવ મંડળ દ્વારા દિવ્યાંગ વેદના રેલી એટલે કે દિવ્યાંગોના જે પડતર પ્રશ્નો છે ગ્રામ્ય કક્ષાએ જે સરપંચો દ્વારા કેબિનો મૂકવા દેવામાં આવતી નથી, બીજા લોકોને મૂકવા દેવામાં આવે છે અને દિવ્યાંગ વ્યક્તિ જ્યારે રજૂઆત કરે છે ત્યારે એને કેબિનો મૂકવા દેવામાં આવતી નથી, એની રજૂઆત અમે કરી છે। દિવ્યાંગોને અનામત 4% ચોપડે બોલાય છે પણ દેવામાં આવતી નથી। અત્યારે તમને ખ્યાલ છે પ્રાઇવેટીકરણ થઈ રહ્યું છે ગુજરાત। પ્રાઇવેટીકરણમાં અમારા કોઠાવાળી જગ્યા હોવી જોઈએ એ પણ નથી મૂકતા। હમણાં જ હું વોકેશનલ ભરતી બાબતથી લડ્યો હતો। ગુજરાતમાં લાયકાત વગરના નોકરી કરે છે અને મારા ઘણા બહેનો ભાઈઓ એવા છે જેણે બીએડ કરેલું અને 10-12 પાસ વાળા નોકરી કરતા હોય અને બીએડ વાળા ઘેરે રખડતા હોય। આવા લોકો પણ દિવ્યાંગોમાં છે જે અમારી સાથે છે અને એની એ જ વેદના છે કે બીજાને લઈ લેવામાં આવે છે અને આની ભરતી કેમ નથી કરતા।
અમારી એટલી જ રજૂઆત છે અને અમારી જો ટૂંક સમયમાં આ માગણી સંતોષવામાં નહીં આવે તો ઉપર લેવલે જ્યાં પણ રજૂઆત કરવી પડતી હશે ત્યાં પણ કરશું. દિવ્યાંગ કોર્ટમાં જવું પડશે તો પણ જઈશું, પણ અમે અમારા હક અને હિસ્સાની જ માગણી અમે કરી જે અમને દેવામાં આવે છે. અમે વધારે તો માંગતા નથી.